તો સુરતના વીએનએસજીયુ એક્શન મોડમાં આવ્યું છે। શિક્ષણના નામે ચાલતા સ્ટડી શોધવા ચક્રો ગતિમાન કર્યા છે। તો શિક્ષણના નામે ચાલતા ભૂતિયા સેન્ટરો પર ત્રાટકશે વીએનએસજીયુ। તો વીએનએસજીયુએ ખાનગી ક્લાસીસ શોધવા ચક્રો ગતિમાન કર્યા છે। માન્યતા વગર ક્લાસીસ ચાલી રહ્યા છે। માન્યતા વગરના ક્લાસીસ સામે કેસ કરવામાં આવશે। આવા ક્લાસીસ સેન્ટરો વિદ્યાર્થીઓના ભવિષ્ય બગાડે છે। તમામ વાલીઓને ચેતવણી આપવામાં આવી છે। સુરત શહેરમાં કેટલાક ભૂતિયા ક્લાસીસો ચાલી રહ્યા છે, તેને શોધવા માટે યુનિવર્સિટીએ કયામત હાથ ધરી છે અને પરિપત્ર જાહેર કર્યો છે કે આવા જો ક્લાસીસ ચલાવવામાં આવશે તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। વિનર્મા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, કઈ રીતના આખા ક્લાસીસો ચાલે છે અને કેવી રીતના વિદ્યાર્થીઓનું ભવિષ્ય છે તે જોખમમાં મૂકે છે આ લોકો? આપણી વિનર્મા દક્ષિણ ગુજરાતી વિસ્તાર માટે અમે એક પરિપત્ર જાહેર કર્યો છે કે જે લોકો ભૂતિયા ક્લાસીસ ચલાવીને વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરીને જે યુનિવર્સિટીઓમાં પ્રવેશ આપે છે, આની બાબતમાં અમે વાલીઓને વિદ્યાર્થીઓને સ્પષ્ટ વિનંતી કરીએ છીએ કે તમે જે સ્થળ અને જે એકેડેમી કે જે સંસ્થામાં ભણવા જઈ રહ્યા છો એનું નામ યુજીસીની વેબસાઇટ www.ugc.ec.in પર એ ઉપલબ્ધ છે અને એ ન હોય તો એવી એકેડેમી કે એવી સ્થળ પર પ્રવેશ ન લેવા વિનંતી, કારણ કે આવા પ્રકારની વ્યવસ્થાઓ જે છે એ બધા જ ભૂતિયા એકેડમીઓ જે છે અને એવા આ માટે અમે અમારી જેટલી પણ એફિલિએટેડ કોલેજો છે અને સમગ્ર જનતાને અમે પરિપત્ર કર્યો છે કે આવા પ્રકારની કોઈ હોય તો અમને જાણ કરે પુરાવા સાથે, જેથી એના પર કડકમાં કડક કાર્યવાહી થઈ શકે। કેટલા ક્લાસીસો છે આવા, કેટલી યુનિવર્સિટીઓ છે અને કઈ રીતના આ લોકો કાર્ય જે કહેવાય કે વિદ્યાર્થીઓને ભણાવતા હોય છે અને અંતે માલુમ પડતું હોય છે કે આ તો ખોટી રીતના ભણાવે છે અને વિદ્યાર્થીનું ભવિષ્ય પણ બગડતું હોય છે? એવું સીધી રીતે આપણે પુરવાર કરી શકતા હોતા નથી, પરંતુ એ જે વાલી અને જે વિદ્યાર્થી જાય છે તેણે જ કાળજી રાખવાની હોય છે કે તમે જે સ્થળ અને જે સંસ્થામાં ભણી રહ્યા છો એનું નામ યુજીસીની વેબસાઇટ પર છે કે નહીં, ન હોય તો એ ચોક્કસપણે એ ભૂતિયા ક્લાસીસ કે ભૂતિયા એકેડમી છે ચેરા થઈ રહ્યા છે। યુનિવર્સિટી તરફથી સ્પષ્ટપણે સૂચના આપવામાં આવી છે અને જો આવા કોઈ ભૂતિયા ક્લાસીસ પકડાશે તો તેની પર પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવશે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।